ખાપટમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે। નશેડી શિક્ષકે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવીને શિક્ષણ જગતને કલંકિત કર્યું। શિક્ષાના ધામમાં દારૂનું દૂષણ ફેલાવતા શિક્ષકોનો પર્દાફાશ થયો છે। ખાપટ ગામની પ્રાથમિક શાળામાં નશેડી શિક્ષકે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવ્યો। વિદ્યાર્થીને દારૂ લાવતો જોઈ પ્રિન્સિપાલે પૂછપરછ કરી। વિદ્યાર્થીની પૂછપરછમાં દારૂડિયા શિક્ષકની હકીકત સામે આવી। પ્રિન્સિપાલે વિદ્યાર્થી પાસેથી દારૂની બોટલ પકડી પાડી। વિદ્યાર્થીએ શિક્ષક હરેશ ગોસ્વામીએ દારૂ મંગાવ્યો હોવાની કબૂલાત કરી। અગાઉ પણ હરેશ ગોસ્વામી નશાબાધૂત થઈને શાળામાં આવ્યો હતો। પ્રિન્સિપાલે શિક્ષણ વિભાગ અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ ઘટનાની નોંધ લીધી છે। શિક્ષણ મંત્રીના આદેશથી નશેડી શિક્ષકને સસ્પેન્ડ કરાયો। હા, એ અમારે ઘટના જૂને બનેલી બરાબર। એ દરમિયાન અમારા આચાર્યશ્રી અમને જાણ કરેલી લેખિતમાં। એટલે લેખિતમાં જે દિવસે અમને જાણ થઈ એ દિવસે અમે આચાર્યને સૂચના આપેલી કે તમે આ વ્યક્તિ ઉપર અરજી કરી તો પોલીસે ફાયર કરી અને અમને તાત્કાલિક જાણ કરો। એટલે આચાર્યશ્રી ત્યાં પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે અને એ જ દિવસે સેમ અમારા ડીપીઓ સાહેબને અમે રિપોર્ટ કરેલો છે। વારંવાર શિક્ષક છે દારૂ પીને શાળાએ આવે છે, વારંવાર ફરિયાદો આવી છે જી। એ એ બાબતે અગાઉ પણ એના 2 વખત ઇજાપા સ્ટોપ કરેલા છે। માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા એમને એક્શન લેવામાં જ આવ્યા છે। પણ આ વખતે જે ગંભીર બાબત છે, ગંભીર બાબતને ધ્યાને લઈ અને માનનીય ડીપીઓ સાહેબે એમના ઉપર શું કહેવાય ખાતાકીય તપાસ પણ બેસાડી છે અને તે સાથે એમનું રૂબરૂ હિયરિંગ પણ છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા કાર્તિક વાજા। કાર્તિક, હરેશ ગોસ્વામી સામે કાર્યવાહી શું માહિતી? જી વસીલે, વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી જે આ ખાપડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક છે તે અવારનવાર છે તે દારૂ પીને સ્કૂલમાં જતો હતો અને બાળકોને અભ્યાસ આપતો હતો। તેને લઈને આજે જે આ બાળક પાસે આ છોકરા જે દારૂ મંગાવ્યો હતો, દારૂનો જે આચાર્ય દ્વારા જોઈ જતા આ શિક્ષણ વિભાગ દ્વારા પણ એક કલ્પિત છે તે કહી શકાય। ત્યારે આજ રોજ શિક્ષણ અધિકારી દ્વારા તપાસનો આદેશ કરવામાં આવ્યા હતા અને જે આ શિક્ષણ વિભાગ દ્વારા જે પોલીસ સ્ટેશનની પણ આ શિક્ષણ વિરુદ્ધમાં જે કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ સૂત્રોમાંથી માહિતી પણ મળવામાં આવેલી હતી કે આ શિક્ષક વિરુદ્ધ એને જે હાલમાં સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે। જી બિલકુલથી માહિતી બદલ આભાર કાર્તિક। તો આ ઘટના જ સામે આવી છે કે જે શિક્ષણ જગતને શર્મસાર કરે તેવી ઘટના છે, કારણ કે એક નશેડી શિક્ષકનો પર્દાફાશ થયો છે। ખાપટ ગામની પ્રાથમિક શાળામાં નશેડી શિક્ષક હરેશ ગોસ્વામી કે જે વિદ્યાર્થી પાસેથી દારૂ મંગાવે છે, જ્યારે વિદ્યાર્થી દારૂની બોટલ લઈને આવે છે તો પ્રિન્સિપાલ એ જોઈ જાય છે અને વિદ્યાર્થીની પૂછપરછ કરે છે ત્યારે ખુલાસો થાય છે કે દારૂ શિક્ષકે જ મંગાવ્યો છે। બેટા દારૂ ક્યાં મળતો? બીજા ગામમાં નહીં, અહીં પણ મળતો, બીજા ગામમાં મળતો। સાહેબ તને કેટલા પૈસા આપતા બેટા? 500 રૂપિયા। તને વાપરવા કઈ આપતા? તો એમ લોઠાઈ નોકરા ના પાડે ને, હા કરાટા હોય ને, કરાટા કરવાનું કે ને કે રાકેટ છે રાકેટ કામરિયા કે દારૂ લોઠાઈને મોકલાય કે પકડીને ડેલા પાસે લઈ જાય। તું ના પાડતો સાહેબ? હા, કે ચાબ માં બેલ ચટકી જાય, ના પાડે તોય મોકલે શું કહેતા સાહેબ? કે મિલસે ના પાડી જલ દેવા, તું લઈ આવીને આપતો? રોઠાઈને મોકલે અને કેટલી વખત લઈ આવી હતી? ઘણી વખત એમ તો